ભરૂચ કલેક્ટર કચેરી બહાર લગાવવામાં આવેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ ડિસ્પ્લે બોર્ડ અચાનક 500 એક્યુઆઈ દર્શાવતા શહેરમાં ક્ષણિક ખળભળાટ મચી ગયો હતો। જો કે પાછળથી જાણવા મળ્યું કે આ ટેકનિકલ ખામીને કારણે ખોટા આંકડા દેખાયા હતા। સામાન્ય રીતે ભરૂચનું એક્યુઆઈ 135 થી 150ની આસપાસ રહે છે, પરંતુ બોર્ડ પર અનેક ગણો વધુ ઝેરી સ્તર દર્શાવતા સ્થાનિકોમાં ભય અને આશંકા ફેલાઈ હતી। એક્યુઆઈ 500નો સ્તર અત્યંત જીવલેણ ગણાય છે, જેમાં નાગરિકોને ઘર બહાર ઓછું નીકળવું અને આઉટડોર પ્રવૃત્તિઓ ટાળવાની સલાહ અપાઈ છે। નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીને જાણ થતાં તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ડિસ્પ્લે યુનિટમાં ટેકનિકલ ખામી સર્જાતા મોટા આંકડા દેખાઈ રહ્યા હતા। તંત્રએ એક્યુઆઈ બોર્ડ સ્થાપનાર ખાનગી એજન્સીને તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી છે। હાલમાં ભરૂચનો હકીકત એક્યુઆઈ 135ની આસપાસ જ નોંધાઈ રહ્યો છે। આ ઘટનાને લઈને આગેવાનો દ્વારા તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગુણવત્તા ચકાસ્યા વગર જ ડિસ્પ્લે બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સામાજિક કાર્યકર ધવલ કનોજિયાએ જીપીસીબી સહિતના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો। એક્યુઆઈ સ્તર હવાના પ્રદૂષણની ગુણવત્તા દર્શાવે છે। 0.50 સારી હવા સૂચવે છે, જ્યારે 51 થી 100 મધ્યમ ગણાય છે। 101 થી 200 ખરાબ, 201 થી 300 ખૂબ ખરાબ, 301 થી 400 ગંભીર અને 401 થી 500 અત્યંત ઝેરી હવા દર્શાવે છે, જે ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરે છે। એક્યુઆઈ બોર્ડ હવામાંથી નાના કણોનો નમૂનો ખેંચી સેન્સર દ્વારા માપે છે। આ ડેટાને કોમ્પ્યુટર મોડ્યુલ વાંચીને રિયલ ટાઈમ એક્યુઆઈ મૂલ્ય ડિસ્પ્લે બોર્ડ પર દર્શાવે છે। આ ડેટા નેટવર્ક દ્વારા જીપીસીબી કે પોલ્યુશન બોર્ડના સર્વર સુધી પણ મોકલાય છે। ક્યારેક ટેકનિકલ ખામી, નેટવર્ક ઇસ્યુ અથવા સેન્સર બ્લોક થવાથી ખોટા આંકડા પણ દેખાઈ શકે છે। દિવાળીના સમયથી આજે ડિસ્પ્લે પર દેખાય છે એમાં એક્યુઆઈ 300 થી ઉપર જઈ રહ્યો છે। દિવાળી પહેલા 60 થી 100 ની વચ્ચે રહેતો હતો। આનો દિવાળી પછી 50 વધારો થવામાં આવ્યો છે અને એક્યુઆઈ જે બતાવે છે ખતરનાક બતાવે છે। આજે સવારે 570 થી 530 બતાવતા હતા। આ એક્યુઆઈ જો હોય તો ભારતના સૌથી પ્રદૂષિત શહેરમાં ભરૂચનો નંબર આવે એટલો ખતરનાક એક્યુઆઈ બતાવી રહ્યા છે। તંત્ર જાગી અને આ મશીનમાં કોઈ ફોલ્ટ હોય કે સાચું હકીકત શું છે પ્રદર્શન લાવે એ અમારી માંગ છે। ભરૂચમાં આજે કલેક્ટર ઓફિસની બહાર કેપી ગ્રુપ દ્વારા જે ડિજિટલ એક્યુઆઈ બોર્ડ લગાવ્યું છે એની અંદર 500 ની ઉપરનો એક્યુઆઈ બતાવ્યો હતો। એને કારણે આખા ભરૂચમાં અત્યારે હાહાકાર થયેલો છે। એક્યુઆઈ છે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ 0 થી 50 વધારેમાં વધારે 100 હોવો જોઈએ, એની જગ્યાએ 500 બતાવે છે। જ્યારે મીડિયા જાગૃત થયો અને એક જાગૃત નાગરિકે એના વિડીયો વાયરલ કર્યા, તો આજે અમે જ્યારે મીડિયાને બાઇટ આપી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ કે હાલ જે બોર્ડ ચાલતું હતું અત્યારે તરત જ તંત્રએ બંધ કરી દીધું છે। તો ખરેખર જો તંત્ર સાચું હોય તો એમને બોર્ડ બંધ કરાવવાની જગ્યાએ એને સુધારવું જોઈએ। બીજું કે જે એક્યુઆઈ છે એ 100 ની ઉપર ન હોવો જોઈએ। અહીંયા જે 500 એક્યુઆઈ સવારે આવ્યો હતો અને અત્યારે અમે જયારે બાઇટ આપી રહ્યા હતા ત્યારે 300 ની ઉપર હતો, 350 ની ઉપર હતો। તો એના કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ ખરેખર હેઝાર્ડમાં ગણવામાં આવે છે। તો ભરૂચની જનતાને અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે જાગૃત થાય। આપણે જે શહેરમાં રહીએ છીએ એ શહેર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલું છે અને એમાં આટલું બધું પોલ્યુશન હોય તે આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે અને એની અસર આપણા ફેફડાઓ પર પણ થાય છે। તો તંત્રને મારી નમ્ર વિનંતી છે કે જો આ બોર્ડ ખોટું હોય તો જીપીસીપી ના બોર્ડ અહીંયા મૂકવામાં આવે, એમના મશીનો મૂકવામાં આવે। શહેરના વિવિધ વિસ્તારોમાં જીપીસીપી ના એક્યુઆઈ ના જે મશીનો છે એ મૂકી અને સાચા આંકડા પ્રજા સુધી મૂકવામાં આવે। અસ્તુ ભારત માતા કી જય।